વાત કરીએ રાપરની. રાપર સહિત વાગડ વિસ્તારમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. ફાગણ માસની પૂનમ અને બીજા દિવસે ઉજવાતા હોળી ધૂળેટીના પાવન પર્વની સમગ્ર કચ્છમાં હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવ સાથે રંગે ચંગે ઉજવણી કરાઈ. હોલિકા દહનના પરંપરાગત દર્શન કર્યા બાદ બીજા દિવસે લોકોએ રંગોની છોડો ઉડાડી એકમેકને કલરફુલ લાઈફની શુભેચ્છાઓ આપી હતી. હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ હતી ને આ પર્વ જિલ્લાના યાત્રાધામોમાં સંધ્યા આરતીએ વિશેષ ભીડ જોવા મળી હતી. અનેક સ્થળે દેવ મંદિરોમાં ખાસ આયોજન કરાયા હતા. અંજાર સ્વામિનારાયણ મંદિર અને છેવાડાના પ્રસિદ્ધ નારાયણ સરોવર અને જાજરમાન ફૂલ ડોલની ઉજવણી કરાઈ હતી. નગરવાસીઓ નાના બાળકોને લઈ અને મોટા વૃદ્ધોએ પણ આ ઉજવણીમાં હોંશભેર ભાગ લીધો હતો. ફાગણ સુદ પૂનમ એટલે આસુરી શક્તિ પર ધર્મનો વિજય. વાગડ વિસ્તારમાં સમગ્ર રાપર શહેર તથા ગ્રામ્યમાં હિરણ્યકશિપુની બહેન હોલિકાએ ભક્ત પ્રહલાદને ખોળામાં બેસાડી મારવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ હોલિકા ખુદ બળી ગઈ હતી. હોળીના દિવસે અગ્નિ દ્વારા આસુરી શક્તિનો નાશ કરવામાં આવે છે અને એના બીજા દિવસે રંગ દ્વારા એકબીજાને શુભેચ્છા આપવામાં આવે છે. વિસ્તારમાં એકબીજાને કલર ઉડાડી ધૂળેટીની શુભેચ્છા આપવામાં આવે છે. રાપર શહેરમાં દરિયા સ્થાન મંદિર પાસે આવેલા માતા દેરી ખાતે સોની સમાજના ભાઈઓ અને યુવાનો તથા બાળકો ધૂળેટી રમીને આ પર્વની ઉજવણી કરી હતી.